જય જિનેન્દ્ર, પંચ પરમેષ્ઠીને નમન. મારા ચેનલ લફ જૈનિઝમ બાય નેહા ગાંધીગીલ માં આપનું સ્વાગત છે. ઓમ નમો સિદ્ધાણમ એટલે કે સિદ્ધોને નમન. સિદ્ધ એટલે તે મુક્ત આત્માઓ જેમણે મોક્ષની શાશ્વત અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે. તેઓ કર્મ, જન્મ અને મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયા છે. સિદ્ધોના 8 દિવ્ય ગુણો છે. સૌથી સુંદર વાત એ છે કે આ 8 ગુણો આપણા આત્માના મૂળ સ્વરૂપ છે. બસ તે આપણા કર્મોના અનેક સ્તરોને નીચે છુપાયેલા છે. ચાલો આ 8 ગુણોને એક સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો ગુણ છે અનંત જ્ઞાન. સિદ્ધે જ્ઞાનાવર્ણ્ય કર્મનો સંપૂર્ણપણે ક્ષય કરી દીધો છે. આ કર્મ તે આંતરિક પડદો છે જે આત્માની સંપૂર્ણ જ્ઞાન શક્તિને ઢાંકી દે છે. આ કર્મના નાશ થતાં જ સિદ્ધ અનંત જ્ઞાનને પ્રાપ્ત કરે છે. વિચારો, વાદળો પાછળ છુપાયેલો સૂરજ પ્રકાશ છે પણ દેખાતો નથી. જેમ વાદળો દૂર થાય, સૂરજ પૂરી ચમક સાથે બહાર આવે. બરાબર એ જ રીતે જ્યારે જ્ઞાનને ઢાંકનાર કર્મ દૂર થાય છે ત્યારે આત્માનો પ્રકાશ પૂરો ચમકી ઉઠે છે. સિદ્ધ હવે આ બ્રહ્માંડની દરેક વસ્તુને જોઈ અને સમજી શકે છે. તેઓ એક જ ક્ષણમાં સંપૂર્ણ સ્પષ્ટતા સાથે બધું જાણી લે છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું. બીજો ગુણ છે અનંત દર્શન. સિદ્ધે દર્શનાવર્ણ્ય કર્મનો પૂર્ણપણે ક્ષય કરી દીધો છે. આ કર્મ એ આંતરિક પડદો છે જે આત્માની વસ્તુના યથાર્થ સ્વરૂપને જોવાની શક્તિને ઢાંકી દે છે. આના નાશ થતા સિદ્ધ અનંત દર્શનને પ્રાપ્ત કરે છે. કલ્પના કરો, એક અરીસો જે ધૂળથી ઢંકાયેલો છે. વસ્તુઓ સામે છે પણ તેનું પ્રતિબિંબ સાફ દેખાતું નથી. જેમ દર્શનને ઢાંકનાર કર્મની ધૂળ દૂર થાય છે, તેમ આ અરીસો દરેક વસ્તુને તેવી જ દર્શાવે છે જેવી તે ખરેખર છે. બરાબર એ જ રીતે સિદ્ધ સમગ્ર બ્રહ્માંડના યથાર્થ સ્વરૂપને એક સાથે સંપૂર્ણ સ્પષ્ટતાથી જોઈ અને સમજી લે છે. ત્રીજો ગુણ છે અનંત વીર્ય. સિદ્ધે અંતરાય કર્મનો સંપૂર્ણપણે ક્ષય કરી દીધો છે. આ કર્મ એ આંતરિક અવરોધ છે જે આપણા આત્માની વાસ્તવિક શક્તિ અને સ્વાભાવિક ઉર્જાને રોકી રાખે છે. આના નાશ થતા સિદ્ધ અનંત વીર એટલે કે અસીમિત ઉર્જાને પ્રાપ્ત કરે છે. વિચારો, એક સુંદર પહાડી ઝરણું જે સતત વહેતું રહે છે, ક્યારેય સુકાતું નથી. ગમે તેટલું પાણી વહી જાય, તેનો સ્ત્રોત ક્યારેય ખતમ થતો નથી. બરાબર એ જ રીતે સિદ્ધ પાસે અસીમિત આધ્યાત્મિક ઉર્જા છે. તેઓ ક્યારેય થાક કે નબળાઈનો અનુભવ કરતા નથી. તેઓ સદાકાળ માટે પોતાની શુદ્ધ શાંત અવસ્થામાં સહજ ભાવે સ્થિત રહે છે. ચોથો ગુણ છે અનંત ચારિત્ર. સિદ્ધે મોહનીય કર્મનો પૂર્ણપણે ક્ષય કરી દીધો છે. આ કર્મને તમે આંતરિક માયા સમજી શકો. એક ભ્રમ જેવું જે કે આપણને સાચું ખોટું સમજવામાં ધોકો આપે છે અને સાચા માર્ગથી ભટકાવે છે. આને સંપૂર્ણપણે નષ્ટ કરીને સિદ્ધ અનંત ચારિત્ર એટલે કે અસીમિત અને પરિપૂર્ણ આચરણને પ્રાપ્ત કરે છે. કલ્પના કરો, તળાવમાં તરતું કમળનું પાન. તે પાણી પર સંપૂર્ણપણે ટકેલું છે, છતાં પાણીનું એક ટીપું પણ તેના પર ચોંટતું નથી. પાણી ખાલી ઢળીને નીચે પડી જાય છે. બરાબર એ જ રીતે રાગ અને દ્વેષ એટલે કે આપણા મનગમતા કે અણગમતા વિચારોથી સંપૂર્ણપણે મુક્ત થઈને સિદ્ધ આનાથી બિલકુલ અછૂતા રહે છે. તેમનું આચરણ એકદમ શુદ્ધ, એકદમ સ્થિર અને હવે ક્યારેય કોઈ વસ્તુ સાથે ચોંટતું નથી. આગળનો ગુણ છે અવ્યાબાદ સુખ. સિદ્ધે વેદનીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય કરી દીધો છે. આ તે કર્મ છે જે આપણને અસ્થાયી સાંસારિક સુખ અને દુઃખનો અનુભવ કરાવે છે અને જે આપણને આંતરિક શાંતિને સતત ભંગ કરતા રહે છે. આના નાશ થતા સિદ્ધ અવ્યાબાદ સુખ એટલે કે અનંત આનંદને પ્રાપ્ત કરે છે. જરા વિચારો, એક નિરોગી પુરુષ
જે સંપૂર્ણપણે સ્વસ્થ છે. આવા વ્યક્તિને સારું અનુભવવા માટે કોઈ ડોક્ટર, દવા કે બહારની વસ્તુની જરૂર નથી. બરાબર એ જ રીતે સુખ દુઃખ પેદા કરનાર કર્મોથી મુક્ત થઈને સિદ્ધ અવિરત આનંદનો અનુભવ કરે છે. આ સ્થાયી સ્વાભાવિક આનંદ છે જે બાહ્ય દુનિયાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. છઠ્ઠો ગુણ છે અક્ષય સ્થિતિ. સિદ્ધે આયુ કર્મનો પૂર્ણપણે ક્ષય કરી દીધો છે. આ તે કર્મ છે જે આપણી આયુષ્ય નક્કી કરે છે અને એ નિર્ધારિત કરે છે કે આત્મા કેટલા સમય સુધી ભૌતિક શરીરથી બંધાયેલું રહેશે. આને નષ્ટ કરીને સિદ્ધ અક્ષય સ્થિતિ એટલે કે અમરત્વને પ્રાપ્ત કરે છે. વિચારો, એક શેકાયેલું બીજ, ભલે જમીન જેટલી પણ ફળદ્રુપ હોય, મોસમ ગમે તેટલું અનુકૂળ હોય, તે બીજ ફરી ક્યારેય અંકુરિત થઈ શકતું નથી. બરાબર એ જ રીતે આયુ કર્મનો નાશ થઈ જતા સિદ્ધ જન્મ, વૃદ્ધાવસ્થાને પૂર્ણ જન્મના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. સાતમો ગુણ છે અગુરુ લઘુત્વ. સિદ્ધે ગોત્ર કર્મનો ક્ષય કરી દીધો છે. આ કર્મ ઊંચ નીચ, શ્રેષ્ઠતા અને હીનતાની લાગણીઓ પેદા કરે છે. આને નષ્ટ કરીને સિદ્ધ અગુરુ લઘુત્વ એટલે કે પૂર્ણ સમાનતાને પ્રાપ્ત કરે છે. કલ્પના કરો, અવકાશમાં ફેલાયેલી હવાનું કોઈ વજન નથી, કોઈ ઊંચ નીચ નથી, ન કોઈ શ્રેષ્ઠતા કે હીનતાનો ભાવ. બરાબર એ જ રીતે ગોત્ર કર્મથી મુક્ત થઈને સિદ્ધ બધી સરખામણીઓથી પરે છે. ન ઊંચ ન નીચ, બસ શુદ્ધ અવસ્થામાં પૂર્ણપણે સમાન. અને અંતે આઠમો ગુણ છે અરૂપિત્વ. સિદ્ધે નામ કર્મનો ક્ષય કરી દીધો છે. આ કર્મ આપણું વિશિષ્ટ ભૌતિક શરીર, આકાર, નામ અને ઓળખ નક્કી કરે છે. આને નષ્ટ કરીને સિદ્ધ અરૂપિત્વ એટલે કે નિરાકારતાને પ્રાપ્ત કરે છે. જરા ધ્વનિ વિશે વિચારો. તમે તેને સ્પષ્ટ સાંભળી શકો છો. તે બિલકુલ વાસ્તવિક છે, છતાં તેનો કોઈ આકાર નથી, કોઈ રંગ નથી, કોઈ એવી ભૌતિક સ્વરૂપ નથી. બરાબર એ જ રીતે નામ કર્મથી મુક્ત થઈને સિદ્ધ કોઈ પણ ભૌતિક શરીર વિના અસ્તિત્વ ધરાવે છે. તેઓ સંપૂર્ણપણે વાસ્તવિક છે, સંપૂર્ણપણે હાજર છે, પરંતુ શરીરથી પરે. તો ચાલો ટૂંકમાં સમજી લઈએ. આ આઠેય ગુણો આપણી આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. તે આપણામાંના દરેકની અંદર છે, પરંતુ અગણિત જન્મોના એકત્રિત થયેલા કર્મોના સ્તરો નીચે છુપાયેલું છે. જેમ સોનાની ખાણમાંથી કાઢેલું સોનું અશુદ્ધિઓ દૂર થતા જ ચમકે છે, તેવી જ રીતે આત્માનો તેજ પણ કર્મરૂપી અશુદ્ધિઓ દૂર થતા જ પ્રગટ થાય છે. આ અમૂલ્ય મનુષ્ય ભાવમાં મન, વચન અને કાયા પર સંયમ રાખીને તેમજ તીર્થંકર ભગવંતોએ બતાવેલા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું પાલન કરીને આપણે કર્મોના આવરણ દૂર કરી શકીએ છીએ. આંતરિક શુદ્ધિના આ માર્ગ પર આગળ વધતા આપણે મોક્ષ તરફ પ્રયાણ કરીએ છીએ અને આત્માના આઠેય ગુણોની વધુ નજીક આવતા જઈએ છીએ. મારી સાથે જોવા અને શીખવા માટે ખૂબ ખૂબ આભાર. આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો કૃપા કરીને એને લાઈક કરો, શેર કરો અને મારા ચેનલ લાફુ જૈનિઝમ બાય નેહા ગાંધીગીલને સબસ્ક્રાઇબ કરો. તમારો પ્રેમ અને સહકાર મને જૈન ધર્મની શિક્ષાઓને ફેલાવવામાં ખૂબ મદદ કરે છે. જય જિનેન્દ્ર. મેં જાણતા મન, વચન કે કાયાથી વિતરાગની વાણી વિરુદ્ધ કાંઈ પણ લખ્યું કે કહ્યું હોય તો હું ક્ષમા માંગુ છું. મિચ્છામિ દુક્કડમ.